આપણી સાથે સંવાદદાતા અમિત સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી અમિત, હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું દે ધનાધન છે ને આ વચ્ચે શાળા અને કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી, સ્થિતિ ખૂબ જ ભયંકર બની છે। શું વધુ અપડેટ? જી ચોક્કસથી વાત કરવામાં આવે સુરત શહેર અને કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના પગલે અનેક રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવે છે। હાલ આ સીધા જે દ્રશ્ય જોઈ શકો છો કે વરસાદી પાણીનો નિકાલ છે હજુ સુધી રસ્તાઓ પરથી થયો નથી અને ચારે તરફ આ જે વરસાદી પાણી છે તે જોવા મળી રહ્યા છે। હાલ આ જે રસ્તો છે તે રસ્તો છે સુરત અને વેલંજાને જોડતો આ જે મુખ્ય રસ્તો છે અને આ રસ્તા પર આજે કહી શકાય કે કમર સુધીના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે ને જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે જે વરસાદ જે છે ગઈકાલથી સવારથી જ જે પ્રકારે ધોધમાર બેટિંગ કરી રહ્યો છે તેને લઈને લોકોને પણ હાલાકી પડી રહી છે અને લોકો છે તે આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે લોકો જે ડિવાઈડર પર પોતાનું વાહન ચડાવે છે છતાં પણ આ જે વાહન છે તે પાણીની અંદર ગરકાવ થતો હોય તે પ્રકારના હાલ દ્રશ્ય સામે આવી રહ્યા છે। જો કે તંત્ર દ્વારા લોકોની સલામતીને ધ્યાનમાં લઈને આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલાક લોકો છે તે પોતાના જે જીવના જોખમે આ રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। જે ડિવાઈડર છે તેના પર પણ જો આટલું જે ગાડીના ટાયરો ડૂબે તેટલું પાણી હોય તો સમજી શકાય કે અન્ય જે રસ્તા પર કેટલું પાણી હશે। હાલ જે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ગાડી છે તે પાણીમાં અડધી ગરકાવ થઈ ચૂકી છે, એટલે કે સુરત અને વેલંજાને જોડતો જે મુખ્ય રસ્તો હતો તે હાલ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે અને આ રસ્તો બંધ થવાના કારણે આજે કહી શકાય કે ઉમરા વેલંજા સહિતના વિસ્તારમાં જે લોકો રહે છે જે કહી શકાય 1.5 થી 2 લાખ જેટલા લોકો છે તેમને સૌથી વધારે અસર છે તે જોવા મળી રહી છે। લોકો જે સીધા દ્રશ્ય જુઓ છો કે વાહન છે તે રસ્તા વચ્ચે જ બંધ થઈ ગયું છે અને લોકો છે તે મુશ્કેલીનો સામનો છે તે હાલ કરી રહ્યા છે। એટલે સ્પષ્ટપણે તંત્ર દ્વારા હજી કહી શકાય કે પાણી નિકાલની જે કામગીરી છે તે હજુ સુધી કરવામાં આવી નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આ જ પ્રકારની સ્થિતિ સુરત શહેરમાં છે। ઠેર ઠેર જગ્યાઓ પર વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ છે, હજુ પણ જનજીવન છે તે ખોરવાયું છે। આજે બીજા દિવસે પણ જે શાળામાં રજા છે તે જાહેર કરવામાં આવી છે। એટલે સ્પષ્ટપણે જે પ્રકારે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને સૌથી વધારે વરસાદ છે સુરતના વરાછા બી ઝોનમાં વરસ્યો હતો, એટલે કે સરથાણા ઉપરાંત લસકાણા તેમજ જે અન્ય જે વેલંજા સહિતના વિસ્તારો છે તેમાં વરસ્યો હતો અને હજુ પણ આ વિસ્તારના રસ્તાઓ બંધ છે। આ ઉપરાંત સુરતના ખાડીને જે અડીને જે વિસ્તારો આવેલા છે, ખાસ કરીને ગોળાદરા કહી શકાય, લિંબાયત કહી શકાય, આ તમામ વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી જી બિલકુલ અમિત, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।